श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री गुसाई जीए कृपा करी श्री महाप्रभुजी વલ્લભાચાર્યજીના અતિ અલૌકિક નામ 108 નામ જે સર્વોત્તમ સ્તોત્ર તરીકે પ્રખ્યાત છે, જે સર્વ પુષ્ટિમાર્ગીય જીવોને સર્વ અવરોધ કરનારા પ્રતિબંધો જે કંઈ પણ હોય તેનો નાશ કરનારું છે અને જે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુનું અધરામૃત છે, વેણુરૂપી અધરામૃત, મહાપ્રસાદ રૂપી અધરામૃત, વાણી રૂપી અધરામૃત, અધર રૂપી અધરામૃત. તો શ્રી ગુસાઈજીએ નિશ્ચય સાથે કહ્યું છે કે જે પણ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે તેને શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ નિશ્ચય અધરામૃતનું પાન કરાવશે. જે પદ્મદલાયત વિલોચન એ નામ પર જે ટીકા શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરી છે, તેમાં શરૂઆતમાં પદ્મદલાયત વિલોચન એટલે કે શ્રી મહાપ્રભુજીના જે નેત્ર કમલ છે એની ઉપર ટીકાનું વર્ણન એ શ્રી ગુસાઈજીના હૃદયના ભાવથી ગોકુલનાથજીએ કરેલું. કેમ કે શ્રી ગુસાઈજી એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે અને મહાપ્રભુજી આપ સ્વામિનીજી છે, એટલે સ્વામિનીજીના નેત્રકમલ વિશે જે ભાવ હોય એ કંઈ શ્રી ગુસાઈજી જ પ્રગટ કરી શકે, પણ એ શ્રી ગોકુલનાથજીને હૈયે બેસીને. પછી જે ભગવાન કૃષ્ણચંદ્રથી જે નેત્રકમલ છે આપના, એનું જે વર્ણન છે એ શ્રી ગોકુલનાથજી એ આપના હૃદયનો ભાવ પ્રગટ કર્યો એમાં. એટલે મેં કાલે કહ્યું કે રાંધનારો ભૂખે ના મરે. હવે આજે પણ તે જ પ્રમાણે આવશે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના નેત્રકમલનું લીલાઓ સાથે વર્ણન. અને જો સમય હશે તો આજે આ વિરામ પામશે. એમાં છેલ્લે વળી પાછું શ્રી ગુસાઈજીનો જે ભાવ છે મહાપ્રભુજીના વલ્લભાચાર્યજીના નેત્રકમલ વિશેનો, એ સાથે પછી વિરામ થશે. એટલે બંને નેત્રકમલો વિશે આ ટીકાનું વર્ણન સમજવું અને માનવું. હવે એક અલગ ભાવ પ્રકટ કરતા કહે છે શ્રી ગોકુલનાથજી કે 4 પ્રહર રાત્રિ કાહુ ભક્તન સો રમણ કરી, રજની જાગે અરુ વાકે અનુરાગ સો પાગે, ऐसे उनीदे झूम झुमाते रस माते, रति रण जीते मंडराते घूमते हरखाते लजाते, थके प्रातः काल के समय दूसरे भक्तन के निकुंज धाम में પદાર્થ હે. પહેલા તો આટલું લઈએ ગુજરાતીમાં. તો પુષ્ટિ માર્ગમાં તો પૂર્ણ પુરુષોત્તમ એ મુખ્યત્વ પતિભાવ છે. અન્ય કોઈ પણ અંશ અવતાર છે એમાં પતિભાવથી પાપ પ્રાપ્ત કરી શકાતા નથી. તેથી આવો લીલાનો પ્રસંગ બીજા કોઈ અંશ અવતારમાં સંભવ નથી. અને ત્યાં કદાચ હોય તો પણ એ ગૂઢ અને ગુપ્ત રાખવામાં આવે છે, કેમ કે ત્યાં વૈકુંઠના વૈકુંઠાધિપતિ વિષ્ણુ એ આપના અર્ધાંગીની લક્ષ્મીજી સાથેનો વિહાર હોય છે, જેથી એનો પણ ક્યાંય ઉલ્લેખ નહીં હોય. રામજી સીતાજીનો વિહાર. તેવી રીતે અંશ અવતાર જે કોઈ છે, જેમ કે વામન ભગવાન, તો એમનો ઇન્દ્રના પુત્રી સાથે લગ્ન થયા હતા.
એવી રીતે અંશ અવતારના વિશે ક્યારે પણ આવી લીલા સંભવ નથી. આ પૂર્ણ પુરુષોત્તમ છે અને આપ નિર્ગુણ પણ છે, સગુણ પણ છે અને આપ નિર્દોષ પણ છે, પણ મન સાથે છે. સગુણ સાકાર છે એટલે મન છે, અને મન છે એટલે પછી જે મનુષ્ય દેહની અંદર જે પણ ભાવો પ્રગટ થાય એ બધા આપનામાં પણ થાય છે. કેમ કે આ અવતાર આપે જે લીધો છે, પૂર્ણ પુરુષોત્તમ રૂપે જે પ્રાગટ્ય લીધું છે, એ મનથી જે ગોપીજનો જેવો ભાવ કરે છે એ ભાવ પૂર્ણ કરવા માટે જ છે. એટલા માટે જે ગોપીજનોએ સમાગમનો મનોરથ કર્યો હતો તે પૂર્ણ પુરુષોત્તમે આપે 4 પ્રહર રાત્રિ એટલે કે સંપૂર્ણ રાત્રિ કાહુ ભક્તન સો રમણ કરી. હવે આ જે પદ્મ દલાયત વિલોચન એ જે નેત્રોનો જે ભાવ છે અલગ અલગ, એમાંથી હવે આ ભાવ પ્રગટ કરે છે કે જ્યારે પૂર્ણ રાત્રિએ કોઈ ગોપીજન સાથે રમણ કરે એટલે કે સમાગમ કરે, પછી કરી રજની જાગે. હવે રજની એટલે તો સાંજ થાય, મને નથી સમજાયું. જાગે અરુ વાકે અનુરાગ સો પાગે એટલે ટૂંકમાં આખી રાતનું જે જાગરણ થયું અને જાગરણ દરમિયાન જે આપે રમણ કર્યું ગોપીજન સાથે, તો તેનાથી સ્વાભાવિક જ સો પાગે એસે ઉનીદે એટલે જે ઊંઘમાંથી જાગ્યા હોય અને જે ઘેનમાં હોય એવું કેમ કે આજે ઉજાગરો થયો છે એટલે ઉનીદે. ઝુમઝુમાતે એટલે આ જે રમણ થવું, ભગવદ્ ગીતામાં તો શાસ્ત્રોક્ત રીતે તો ધર્મયુક્ત રીતે પોતાના પતિ સાથે જે પતિ પત્ની વચ્ચે જે સંબંધ થાય છે તે એને પણ આનંદ કીધો છે, ધર્મપૂર્વકનો હોય તો. અને એ આનંદ પણ એ પ્રભુની જ વિભૂતિ છે. એટલે જો આ કામ ન હોય તો સંસાર પણ ન હોય, તો લીલા પણ ના થાય, તો આગળ કશું વધે જ નહીં. એટલે કામ એનો મહિમા ભગવદ્ ગીતામાં કયો છે કે જો ધર્મપૂર્વક હોય તો એ પણ એક આનંદ છે. અને આ આનંદના આ તો પૂર્ણ પુરુષોત્તમ છે આપ. અને આપ જ્યારે આ રમણ કરે ત્યારે ગોપીજનો વિશે નથી લખ્યું અત્યારે, પણ આપના વિશે લખ્યું છે કે આપ પણ અત્યારે મનથી જે આનંદ ભોગવ્યો છે એ આપના મુખારવિંદ ઉપર રસ ઝુમઝુમાતે રસ માતે એવો શબ્દ લખ્યો છે. એટલે કે આ રસમાંથી ડૂબીને હમણાં જસ્ટ જ પધાર્યા છે. પ્રતિ રણ જીતે એટલે આપ તો જીતો જ છો. આપના વિશે તો એવું પણ કહેવાય છે કે સ્ખલન પણ થતું નથી ક્યારેય પણ, એટલે જીત તો આપની જ છે. રતિ રણ જીતે મંડરાતે ગુમતે હરખાતે લજાતે એટલે ક્યાંક પાછું એમને શરમ પણ આવે છે. લજાતે એટલે કે મેં આ શું કર્યું. થકે પ્રાતઃ કાલ, થકે એટલે પછી થાક તો લાગે. એક તો ઉજાગરાનો થાક છે, એક તો રમણ કર્યું છે એનો પણ થાક છે. એટલે થકે પ્રાતઃકાલ એટલે વહેલી સવાર કે પ્રાતઃકાલ કે સમય, વહેલી સવારના સમયે. દૂસરે ભક્તન કે નિકુંજ ધામ મેં. હવે જે વચન આપેલું છે એમાં આજે જે ગોપીને લાભ આપ્યો છે એ ગોપીને લાભ આપી અને આપે પણ લાભ લીધો જ કહેવાય. તો એ લઈ અને પછી આપ હવે સવાર થઈને ત્યારે બીજી નિકુંજમાં જે ગોપી રાહ જોઈને રાત્રિએ બેઠી હતી પણ ત્યાં નહોતા જઈ શક્યા, એ આપની ઈચ્છા છે. આપને કોઈ એવું બંધન નથી. એટલે આપ વીરપ્રયોગ કરાવો એ પણ આપનો સ્વભાવ પણ છે. એટલે જ્યારે દૂસરે ભક્તન કે નિકુંજ ધામ મેં પધારત હૈ સો વાકે દ્વારા આવત ही भक्त रजनी जनित काम रस भीनी वियोग रस ताप करी पीड़ित ताम सरस करी खंडिता भाव संप्रत मर्म भरे बचन ब्रज भक्त श्री प्रभुजी प्रति कहत है. હવે આ જે બીજી નિકુંજમાં આવ્યા એ નિકુંજમાં સંપૂર્ણ રાત્રિ એક એક ક્ષણ ગોપીજનોને
હમણાં આવશે અને અમને પણ અમારી સાથે પણ રમણ કરશે, અમને પણ બાહુપાસમાં જકડી લેશે, અમને પણ અધરામૃતનું પાન કરાવશે, અમને પણ સંપૂર્ણ સુખ આપશે. આવું એક એક ક્ષણ માટે જે મનમાં વિચાર કરી અને જે આખી રાત જેમની પસાર થઈ છે, એ ગોપીજનની જે સ્થિતિ છે એનો શબ્દથી શું વર્ણન કરે છે ઠાકોરજી માટે, એ પણ ગોકુલનાથજી લીલામાં દર્શન કરીને વર્ણન કરી રહ્યા છે કે એ કામરસ ભીની, એટલે કે આખી રાત બસ આ કામરસ મને ઠાકોરજીનો પ્રાપ્ત થવાનો જ છે, એનાથી ભીની એટલે એનાથી ભીંજાયેલી, ઓતપ્રોત થઈ ગયેલી, વિયોગ રસ તાપ કરી. પછી વિયોગ એટલા માટે કે આવ્યા જ નથી, એટલે વિયોગ રસ પણ એટલો જ તાપ કરી, એટલે વિયોગ રસ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. પીડિત તામ સરસ કરી, ખંડિતા ભાવ સંપ્રત. ખંડિતા ભાવ એટલે મને નથી ખબર, પણ જેમાં કહી શકાય કે એને જે મનોરથ અધૂરો રહ્યો છે, આખી રાત્રિ પસાર થઈ ગઈ છે, એટલે જે પણ એના જે ભાવ પૂર્ણ નથી થયા, એટલે મર્મ ભરે વચન, એટલે કે માર્મિક, એટલે કે જેમ કહે છે ને કે લગ્નમાં ગાળો બોલે છે, ગાળોમાં ફટાણા હોય છે, એવી રીતે અહીંયા કામરસથી પીડિત છે, એટલે એ રીતના શબ્દોથી આપે એમને મર્મ વચન ઠાકોરજીને કહેવા લાગ્યા. આ ગોપીજનો જે આખી રાત રાહ જોઈને બેઠા હતા તે મર્મ ભરે બચન ગોપીજન શ્રી પ્રભુજી પ્રતિ कहत है, ता करी के अन्य भक्तन को रमण किए है, ता करी के अन्य भक्तन को रमण किए है, सोहु विप्रयोग अवस्था में अनुभव करी के श्री प्रभुજી को સૂચના કરત હૈ. એટલે આવી રીતે અન્ય જે ભક્તો છે, ભક્તન કો રમણ કિએ હૈ, સોહુ વિપ્રયોગ અવસ્થા में અનુભવ કરી કે. રમણ કિએ હે સોહુ વિપ્રયોગ અવસ્થા, રમણ થયું હોય પછી વિપ્રયોગ અવસ્થાનો અનુભવ કરીને, એટલે મને ના સમજાયું. તથા ધ્યાન અવસ્થા में કરી કે સ્વપ્નો में શ્રી પ્રભુજી સો રતિ સંગ્રામ કિए है. હવે આજે વિપ્રયોગ અવસ્થા में અનુભવ કરી કે શ્રી પ્રભુજી કો સૂચના કરત હૈ એવું કહ્યું. પછી હવે જે સામર્થ્યવાન વ્રજ ભક્તન એટલે ગોપીઓ હતી, એમણે ધ્યાન અવસ્થામાં બેસી ગઈ, બે હાથ પોતાના પલાઠી વાળી અને જે આસન હોય એની પર બેસી અને ધ્યાનમાં ઉતરી ગઈ. પણ કયા ભાવ સાથે? કે પ્રભુજી સાથે રમણ થાય. એટલે એટલી સામર્થ્યવાન હતી કે એ રાહ ના જોઈ શકી, એને લાગ્યું કે આજે તો નહીં જ આવે, આજે બીજી નિકુંજમાં રોકાઈ ગયા છે. એટલે ધ્યાન અવસ્થામાં ગઈ અને પછી સ્વપ્નમાં, એટલે ધ્યાનમાં જ પછી સ્વપ્ન પણ આવ્યું અને સ્વપ્નમાં ઠાકોરજી સાથે રતિ સંગ્રામ કર્યો. એટલે જે એનો ભાવ હતો એ સ્વપ્ન દ્વારા એણે પ્રાપ્ત કર્યો. સોહુ અવસ્થા કો અનુભવ શ્રી પ્રભુજી કો સૂચના કરી જતાવત હૈ. એટલે એ લોકોએ એમને ઠાકોરજી જે આવ્યા છે સવારે, એટલે એમને જતાવે છે કે આવું થયું હતું, રાત્રે સ્વપ્નમાં આપથી સંગ્રામ કર્યો, રતિ રમણનો લાભ લીધો. તથા શ્રી પ્રભુજી સંકેત કિए હતે, ताते अपने निकुंज मंदिर में श्री प्रभु जी के मिलनार्थ नाना प्रकार के काम रस उद्दीपनार्थ सामग्री. હવે આ જે છે એ શ્રી પ્રભુજી સંકેત કિए હતે તાતે, તો આ જે સંકેત છે એ ક્યારે કર્યો હશે? તો આપણે ગઈકાલે જે પ્રસંગ લીધો હતો એમાં જે આવ્યું હતું કે ગોધુલી બેલામાં ગાયો ચરાવી અને ઠાકોરજી પાછા આવ્યા છે, તે વખતે જે ગોપીજનોને નેત્રોથી નેત્રો મેળવી અને નવો મનોરથ જે ઉપજાયો, એમ જે કહેલું, એમના હૃદયમાં નવો મનોરથ ઉપજાયો સંકેત દ્વારા. એટલે આ સંકેત એ એક ગોપી જ સમજી શકે કે આ સંકેતનો અર્થ શું થાય. એટલે એ જે સંકેત છે એમાં આ જ રમણ સુખનો લાભ લેવાની વાત હોય, એટલે એ ગોપીજનો તે જગ્યાએ જઈ રાત્રે નિકુંજમાં અને પછી ઠાકોરજીના માટે રાહ જુએ. એટલે સંકેત થઈ ચૂક્યો હોય એટલે ગોપીને વિશ્વાસ હોય કે હમણે મારા નિકુંજમાં ઠાકોરજી પધારશે રાત્રિએ. એક સ્વરૂપથી તો આપ નંદાલયમાં યશોદાજીના ભાવથી સૂઈ જતા, પણ બીજા સ્વરૂપથી આપ નિકુંજમાં લીલા કરતા. એટલે એમને વિશ્વાસ હતો, એટલે એમણે શું કર્યું હતું
તો એમનો ભાવ તો કામ ભાવ જ હતો. એટલે કામ ભાવથી પરિપૂર્ણ થવા માટે એમણે નિકુંજ મંદિરમાં શ્રી પ્રભુજી કે મિલનાર્થ નાના પ્રકાર કે એટલે વિવિધ પ્રકારના કામરસ ઉદ્દીપનાર્થ સામગ્રી. આ જો સમજવું હોય તો જે ભાગવતજીમાં પ્રસંગ આવે છે પેલો અજામિલ, તો એ અજામિલ બ્રાહ્મણ હોય છે, એને તો પત્ની માતા પિતા બધું હોય છે અને બહુ જ નિયમથી જીવન જીવનારો હોય છે. પણ એ જ્યારે વનમાં જાય છે ત્યારે જે દેહનો વેપાર કરનારી જે સ્ત્રી હોય છે, જેની પાસે એનો ગ્રાહક આવેલો હોય છે, તો એ ગ્રાહક પોતે અને આ સ્ત્રી પોતે પોતાના દેહ ઉપર એવો પદાર્થ લગાડે છે કે જેથી કરીને એમનું જે સમાગમ છે એ વધારે એ લોકો એનો લાભ મેળવી શકે. એટલે ઉદ્દીપન એટલે કામોત્તેજના વધારવા માટેના જે પદાર્થ હોય એમાં લેપન પણ આવે, પેય પણ આવે. એટલે અહીંયા એ બધી વસ્તુઓ આ લોકોએ તૈયાર રાખી હતી. કામરસ ઉદ્દીપનાર્થ સામગ્રી, એ બધી સામગ્રી એમણે રાખી હતી કેમ કે હમણાં આવશે અને અમે પછી આ લાભ લઈશું. શૈયા શૃંગાર આદિ, શૈયા એટલે જ્યાં પછી આપ જે જગ્યાએ આ સમાગમ કરવાના છો એ શૈયા પણ તૈયાર હતી. શૃંગાર એટલે જે એને સાજે એવો શૃંગાર, પછી ત્યાં ભારે શૃંગાર ના આવે પણ ફૂલનો આવે એવો, કેમ કે જેથી શ્રમ ના પડે ઠાકોરજીને. શૃંગાર સિદ્ધ કરી કે શ્રી પ્રભુજી કે આવન પ્રતીક્ષા કરત કરત પ્રાતઃકાલ ભયો. એટલે હમણાં આવશે એમ કરીને આટલી તૈયારી કરી હતી, પણ હવે તો સવાર પડી ગઈ. તાતે શ્રી પ્રભુજી કે મિલન કે આગમ ઉત્સાહસો રોમ રોમ પ્રતિ ઉમગ્યો જો કામ સો સમુદ્ર, કામ કો સમુદ્ર તાકી જ્વાલા કરી દગ્ધ ભઈ, જો દેહ તા કરી ઉપજ્યો જો ખેદ, તાતે તામસ ભરે કટાક્ષ ભરે અનેક વચન કહત હૈ. એટલે જે એમણે મનોરથ કરેલો, વચન આપેલું અને તૈયારી બધી જ રાખેલી અને પછી હમણે આયા એટલી બધી આખી રાત એમણે પ્રતીક્ષા તાલાવેલી સાથે કરેલી. પણ જ્યારે સવારે આવ્યા એટલે જે સમય જતો રહ્યો, એટલે હંમેશા એવું હોય કે સમયથી જ એનો વધારે પ્રભાવ હોય. આ જે કામ જે છે એ રાત્રિ એ વધારે પ્રભાવકારી ગણાય કામ માટે. હવે રાત્રિ તો ચાલી ગઈ, હવે તો પ્રાતઃકાલ થઈ ગયો. એટલે આખી રાતના જે રોમ રોમ પ્રતિ ઉમગ્યો જો કામ, એટલે જે કામ એમના રૂવાંડે રૂવાંડે વ્યાપી ગયેલો હતો. હવે કામ કો સમુદ્ર એવું શબ્દ છે, કેમ કે એ વખતે બીજો કોઈ વિચાર જ નહોતો એમને. એટલે કામ કો સમુદ્ર તાકી જ્વાલા, એટલે સમુદ્રની જ્વાલા એટલે જે વરાળ થાય, બાફ થાય સમુદ્રમાં જળમાં, એ કરી દગ્ધ ભઈ એટલે એનાથી દગ્ધ, એટલે એ જે એનો કામનો મનોરથ પૂર્ણ ન થયો એથી એની જે સ્થિતિ થઈ એ આવી થઈ કે જેમ સમુદ્રનું જળ એ દગ્ધ થઈને બાષ્પીભવન થવા લાગે એવી ઉપમા આપી છે અહીંયા. એવી એની સ્થિતિ થઈ. દગ્ધ ભઈ જો દેહ એટલે એનો દેહ છે એવો દગ્ધ થઈ ગયેલો છે કે તા કરી ઉપજ્યો જો ખેદ, અને એ મનોરથ નથી થયો એટલે એમના હૃદયમાં ખેદ ઉત્પન્ન થયો છે. તાતે તામસ ભરે કટાક્ષ, એટલે હવે તામસ ભરે એટલે અત્યારે સત્વગુણ ક્યાંથી આવે, રજોબી ક્યાંથી આવે, તામસ આવે કે એને તામસ ભરે કટાક્ષ ભરે અનેક વચન કહે. એટલે જે તામસમાં મોટે ભાગે વિવેક પણ ચૂકાઈ જાય, ધૈર્ય પણ ના હોય અને શબ્દોમાં પણ જે વચન હોય એ આવા હોય કે જે વિવેકહીન હોય. એટલા માટે ન કહેવાના કટાક્ષ ભરેલા શબ્દો ઠાકોરજીને સંભળાવી દીધા. આખી રાત રાહ જોવડાવી એટલે. તા સમય શ્રી પ્રભુજી ડગમગાતે અલસાતે, જુઓ આપ આવ્યા તો છે પણ અત્યારે જે ત્યાં રમણ સંગ્રામ કરીને આવ્યા છે એટલે ડગમગાતે અલસાતે આળસ ખાતા, કેમ કે આખી રાત સંગ્રામ ચાલ્યો છે. જંભાતે એટલે બગાસું ખાતા ખાતા, ઉબાસી લેતા લેતા. લજાતે એટલે પાછી શરમ તો આવે જ છે એમને. ચતુર્બુદ્ધદાસજી જાહેરાત કરી હતી બધાઈને કે
કે એમને ખબર છે કે તમે પણ કેટલી ગોપીઓના ઘરમાં રમણ કરો છો, તો એમને શરમ આવી હતી, તો શરમાઈ ગયા હતા. પછી ગુસાઈજીને કહ્યું તું ફરિયાદ કરીને કે જો ચતુર્ભુજદાસ છે એટલે આ કુંભનદાસજીના પુત્ર એમણે આવું કર્યું હતું. એટલે લજાતે તોતરાતે એટલે બોલવા જાય છે પણ એવા મદમસ્ત થયા છે કે સરખું શબ્દો ચોખ્ખા બોલી શકતા નથી, જાણે તોતરાતા હોય એવી રીતે. કોઈ નશામાં હોય જે કોઈ શરાબના, તો કેવો તોતરાય એવી રીતે. મંદ મંદ મુસ્કાતે એટલે આનંદ લીધો છે એટલે આનંદથી પણ મુસ્કાન તો મંદ મંદ જ છે એમની, કેમ કે આનંદનો જે પ્રભાવ છે મુખ ઉપર તો આવ્યા વગર રહે નહીં. ભાવ રસ ભરે વિશાલ નેત્રન કે કટાક્ષ તે હવે પણ છતાં અહીંયા આવ્યા, આજે આખી રાત રાહ જોઈ છે એટલે આવ્યા છે. તો ભાવ રસ ભરે વિશાલ નેત્રન કે કટાક્ષ તે ચતુરતા સહિત ब्रज भक्तन એટલે કે ગોપીજન કે સન્મુખ અવલોકન કરત હૈ. એટલે એમને આવું ગમે છે કે એ કીધા પ્રમાણે ન કરે, જેથી કરીને એ લોકોને તાપ થાય અને પછી જે લોકોની સ્થિતિ થાય એનું દર્શન પણ આપને પ્રિય છે. એટલે પૂર્ણ પુરુષોત્તમમાં લાભ પણ એટલો છે અને દુઃખ પણ એટલું છે. એટલે રામજી રડાવશે નહીં કોઈને, પણ સાથે આવો પણ લાભ નહીં આપી શકે. પણ પૂર્ણ પુરુષોત્તમ લાભ તો આપશે પણ રડાવશે પણ એનાથી વધારે, પણ વળી પાછો આનંદ તો એનાથી કોટી ગણો આપશે. આ પૂર્ણ પુરુષોત્તમનું આ એક વિશિષ્ટ લક્ષણ છે. અને એટલા માટે એમની સામે જોવા લાગ્યા. તા કરી તત્કાલ, હવે જુઓ સમાધાન કેવી રીતે કરે છે. ભલે આખી રાત પીડાયા છે પણ હવે પીડા કેવી રીતે તત્કાલ ક્ષણવારમાં. બ્રજ ભક્તન કો માન છુડાઈ દી, માન છુડાઈ વિરહ તાપ ઈર્ષ્યાદि ભાવ કો હરણ કર કામ રસ મેં વિહવલ કરી. આટલું લઈએ પછી આગળ લઈએ. આ ગોકુલનાથજી સળંગ લે છે, કેમ કે આપ અત્યારે દર્શન કરી રહ્યા છે ને લીલાના, પણ અમારે તો વર્ણન કરવાનું છે એટલે આજ તો અટકીને કહું છું કે હવે ગોકુલનાથજી એમ કહે છે કે પ્રભુ એટલા ચતુર છે કે આખી રાતનો જે વિરહ અને જે એમના મર્મ ભરેલા શબ્દો અને જે બધુંય ગુસ્સો કાઢ્યો છે પણ કામથી પીડાઈને, એટલે એ રીતના શબ્દો છે કે એ ભાવ એનો નથી થયો પૂરો. એની જે બળતરા છે એ તત્ક્ષણ એટલે કે એક જ ક્ષણમાં આપે એમનું માન છોડાવી દીધું. એટલે આપને માન છોડાવવા માટે હું તો એટલું માની શકું કે આટલું કર્યું હોય ને ખાલી કે અમુકી તું, એમ કે કંઈ એવી રીતે બોલ્યા હશે કે અમુકી તું આવ મેરે પાસ, એમ કરીને કંઈ પણ આપ મુખમાંથી વચન કાઢ્યું હશે અને એને મનાવવા માટે જે શબ્દ આપે વાપર્યો હશે એની સાથે જ એનું માન છૂટી ગયું. અનેક ગોપીઓનું, એટલે કે એકનું નહીં પણ જેટલી પણ રાહ જોતી હશે બધીનું માન એક ક્ષણમાં છોડાવી દીધું. અને વિરહ તાપ ઈર્ષ્યાદિ ભાવ, ઈર્ષ્યા તો થાય જ ને કે મને હા પાડી છે, આવવાના છે, મેં સૈયા સિદ્ધ કરી છે, ઉદ્દીપનની સામગ્રી સિદ્ધ કરી છે, એના ફૂલના શિંગાર સિદ્ધ કર્યા છે, હમણાં આવશે, જરૂર પેલીને ત્યાં હશે, એ ઈર્ષ્યા. તો એ ઈર્ષ્યાનો ભાવ પણ આપે હરી લીધો. આપ કેવા છે તો કહે છે કે માન છોડાઈ ઈર્ષ્યા તાપ ભાવ કો હરણ કર કામ રસ મેં વિહવલ કરી. એટલે જે આખી રાત માટે તડપતી હતી એ હવે સંપૂર્ણ સંગ્રામ તો થવાનું નથી, પણ છતાંય એને કામ રસથી વિહવલ કરી દીધી. એવા આપ સામર્થ્યવાન છે. વિવેક ધૈર્ય લજ્જાદિક ધર્મો કો હરણ કર, અને એમનો જે વિવેક હતો, જે મર્યાદા રાખી હતી એ બધી લઈ લીધી. અને સર્વ અંગ મેં આનંદ ઉત્સાહ ઉત્કંઠા પ્રગટ કરી પ્રીતિ કો નવા અંકુર પ્રગટ કરી. એટલે જે પ્રીતિ ખંડિત થઈ હતી એમાં વળી પાછું આપે આપની કૃપાથી, આપના વર્તનથી, આપની વાણીથી, આપના સ્પર્શથી એમનો આનંદ ઉત્સાહ ભરી દીધો અને નવા અંકુર, એટલે કે હવે ફરી આશા જન્મી કે ના ના આજે તો રાત્રે મારા નિકુંજમાં જરૂર આવશે. મન હરણ કરણ વારે એસે શ્રી પ્રભુજી કે નેત્ર કમલ હૈ. આ ભાવ અહીંયા આટલો રહ્યો. હવે આ જે અધૂરો, હવે બીજો ભાવ કહેશે કે શ્રી ઠાકોરજી કે નેત્ર કમલ કેસે હૈ, એમ કરીને એક ભાવ હજી આવશે. એ સાથે આવતીકાલે આ પદ્મદલાયત વિલોચન એ નામ ઉપરની ટીકા એ વિરામ પામશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો.